નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ તાલુકાના જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય કર્મચારીઓની હડતાલથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની આરોગ્ય સેવા ખોરવાઈ। ઝાલોદ તાલુકાના અંદાજિત 215થી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર। રોજ જિલ્લા પંચાયત હસ્તકના દાહોદ આરોગ્ય કર્મચારીઓ શ્રીઓ એમાં 4 કેડર MPHW, FHW, MPHS, FHS જેઓ આજ રોજ હડતાલમાં જોડાઈ તેમની પડતર માંગણીઓ બાબતે જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને દાહોદ જિલ્લાના 1200થી 1300 અંદાજિત કર્મચારીઓ હડતાલ પર ગયેલ છે, જેથી ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવારોને તેમના આરોગ્યને સીધી અસર થશે, જે સરકારશ્રીને માઠી અસર થશે। જેમાં આજ રોજ અમારા પડતર પ્રશ્નો જેવા કે પરીક્ષા મુક્તિ, 2800 ગ્રેડ પે, જે અમારી પડતર માંગણીઓ છે એ સરકાર સ્વીકારે અને તાત્કાલિક નિર્ણય લાવે, નહીં તો અમે અચોક્કસ મુદતની હડતાલ લાંબા સમય સુધી ચલાવીશું। એટલું કહ્યું છે। આપનું નામ? પ્રદીપ ભાભોર, જિલ્લા મુખ્ય કન્વીનર, દાહોદ। જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય કર્મચારીઓ આજથી ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના આદેશથી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાય છે, જેના સમર્થનમાં ઝાલોદ તાલુકા આરોગ્ય કચેરીના 215થી વધુ કર્મચારી હડતાલમાં જોડાઈ સમર્થન આપેલ છે। અમારા મુખ્ય મુદ્દા બે છે। પહેલો મુદ્દો છે કે અમે ટેકનિકલ કામગીરી કરતા હોય, સરકાર દ્વારા ટેકનિકલ ગણેલ હોય, ટેકનિકલ પગાર ધોરણ 2800 ગ્રેડ પે આપવામાં આવે અને સરકાર સાથેના 2022માં સમાધાન થયેલ તેમાં 10 વર્ષે ઉસ્તર આપવાની જાહેરાત કરેલ, પણ કર્મચારીઓને 10ના બદલે 13 વર્ષ થયેલ પણ હજી સુધી ઉસ્તર મળેલ નથી, તો ખાતાકીય પરીક્ષા રદ કરવામાં આવે। ઝાલોદ તાલુકાના કર્મચારી હડતાલમાં જોડાયેલ હોય, ગ્રામ્ય લેવલ પર રસીકરણ, ટીબી જેવા દર્દીઓ અન્ય કામગીરી ન થવાથી આરોગ્ય સેવા ખોરવાશે। ઝાલોદ તાલુકા આરોગ્ય મંડળ મંત્રી સંજયભાઈ પાંડોર। જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય કર્મચારીઓ 17/3/2025 સોમવારના દિવસથી ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના આદેશથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલ છે। ઝાલોદ તાલુકાના PHC સેન્ટરના અંદાજિત 215થી વધુ આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓ પૂરી કરવા માટે હડતાલમાં જોડાઈ સમર્થન કરેલ છે। હડતાલ પર ઉતરેલ કર્મચારીઓના વહીવટી અને નાણાકીય પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વર્ગ 3ના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલ છે। ઝાલોદ તાલુકામાં જિલ્લા પંચાયત હેઠળ અંદાજિત 17 જેટલી PHC સેન્ટર કાર્યરત છે, જેમાં 215થી વધુ મેલ અને ફિમેલ આરોગ્ય કર્મચારીઓ સરકારની વિવિધ આરોગ્ય સેવા અન્વયે કામગીરી કરી રહેલ છે। આરોગ્ય કર્મચારીઓની હડતાલથી સીધો અસર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દર્દીઓને પડનાર છે। વર્ગ 3ના આરોગ્ય કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા ચાલતી વિવિધ આરોગ્ય સેવા ખોરવાઈ જશે। MPHW, FHW, MPHS, FHS, THS, THVના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરેલ છે। આરોગ્ય કર્મચારીઓની હડતાલથી મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને મલેરિયા, કુટુંબ કલ્યાણ, મમતા દિવસ, મિશન ઇન્દ્રધનુષ, પાણીજન્ય રોગચાળો, ટીબી, લેપ્રેસી, શાળા આરોગ્ય કામગીરી, પોલિયો તેમજ ચેપી બિનચેપી જેવા રોગો સાથે લડનાર તેમજ સરકારની 56 જેટલી આરોગ્ય સેવાઓ લાભ લેનાર દર્દીઓને આનો સીધો અસર થનાર છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।